તો હેલો દર્શક મિત્રો, કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો. આજે આપણે વાત કરીશું એક એવા સ્થાન વિશે જ્યાં તમે તમારા જીવનના સૌથી સુંદર સમય જેવા કે શાદીનો પ્રસંગ અથવા તમારા જન્મદિવસની ખૂબ સારી રીતે અને મજાપૂર્વક ઉજવણી કરી શકાય એકમાત્ર એવી જગ્યા એટલે માત્ર સ્મૂ પાર્ટી હોલ. ચાલો તો આજે આપણે વાત કરીશું આવા સુંદર મજાના પાર્ટી હોલ વિશે. તો શરૂ કરીએ આપણે સૌ પ્રથમ સરનામાથી. તો ભરૂચથી માત્ર 20 કિલોમીટર અંતરે આવેલું હલદરવા ગામ, જ્યાંથી 1 કિલોમીટર દૂર નયારા પેટ્રોલ પંપની બિલકુલ બાજુમાં આવેલો સ્મૂ પાર્ટી હોલ. ચાલો તો દર્શક મિત્રો, આપણે શરૂ કરીશું સૌ પ્રથમ પાર્કિંગથી. તો તમે જોઈ રહ્યા છો ખૂબ જ વિશાળ જગ્યા ધરાવતું મોટું પાર્કિંગ અહીંયા ઉપલબ્ધ છે, જ્યાં તમે તમારા વાહનોને ખૂબ સારી રીતે અહીંયા મેનેજ કરી શકો છો અને પાર્ક કરી વિના કોઈ નુકસાને આરામથી તમે તમારા પ્રોગ્રામની મજા માણી શકો છો. તમે જોઈ રહ્યા છો ખૂબ મોટી જગ્યામાં પાર્કિંગ અહીંયા ઉપલબ્ધ છે. તો મિત્રો, પાર્કિંગ પૂરું થતાની સાથે જ બેસવા અને સુંદર દ્રશ્યો નિહાળવા માટે ઉત્તમ સુવિધા સાથે બેસવાની ખુરશીઓ પણ અહીંયા ઉપલબ્ધ છે. સુંદર મજાના ગાર્ડનમાં સુગંધિત ફૂલો સાથે તમારો સુંદર સમય ગાર્ડનમાં બેસી તમે વિતાવી શકો છો. તો મિત્રો, અહીંયા તમને ઝૂલા પણ મળે છે, જ્યાં તમે ઝૂલા પર બેસી બાળપણની જેમ ઝૂલા ઝૂલી આનંદ લઈ શકો છો અને સાથે જ તમને સામે ફુવારાની પણ મજા મળી શકે છે અને સુંદર મજાનો ફુવારો પણ અહીંયા ઉપલબ્ધ છે. અરે વાહ મિત્રો, અહીંયા હાથથી બનાવેલી વિમાનની આકૃતિ પણ ઉપલબ્ધ છે, જ્યાં દુલ્હા દુલ્હન વિમાનમાં બેસી એન્ટ્રી કરી શકે છે અને સાથે વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી પણ કરી શકે છે. ખૂબ સુંદર મજાનું વિમાન અહીંયા ઉપલબ્ધ છે. મિત્રો, અહીંયા ખૂબ જ મજાના બેસવા માટે ગજબા પણ બનાવવામાં આવેલા છે, જ્યાં તમે તમારા ચાલુ પ્રોગ્રામ દરમિયાન આરામથી બેસીને હોલની બહારના નજારાનો આનંદ લઈ શકો છો. બાળકોની રમતગમતને ધ્યાનમાં રાખી અહીંયા બાળકોને રમવા માટેનો અલગથી બાગ પણ બનાવવામાં આવેલો છે, જ્યાં લપસરી, હિંચકા જેવા રમવાના સાધનો બાળકો માટે ઉપલબ્ધ છે. અને હા મિત્રો, તમે પણ તમારા બાળપણને ફરી એકવાર તાજું કરી શકો છો. મિત્રો, આ છે હોલનો મુખ્ય દ્વાર, જ્યાંથી આપણે અંદર જઈ હોલના અંદરના ભાગને જોઈએ. તો આવો મિત્રો, હોલને અંદરથી ચકાસીએ. ખૂબ જ વિશાળ જગ્યામાં બનેલો આ હોલ અંદરથી સુંદર કરતા પણ અતિ સુંદર લાગી રહ્યો છે, જેમાં તમામ પ્રકારની સુવિધા રાખવામાં આવી છે. હોલના નજારામાં 4 ચાંદ લગાવી દેતા આ હોલના પંખા, જે તમને જરા પણ ગરમીનો અહેસાસ થવા દેતા નથી, એવી મોટી પાંખો સાથે રાખવામાં આવેલા છે. મિત્રો, ચારે તરફનો નજારો ખરેખર સુંદર ગોઠવણી અને હવા ઉર્જાસને ધ્યાનમાં રાખી બારી દરવાજાની વ્યવસ્થા કાબિલે તારીફ છે. સાથે ટેબલ, ખુરશી, એર કુલર, ફાયર સેફટીનું પણ ધ્યાન રાખવામાં આવેલું છે. આ વિશાળ હોલમાં જ ફ્રેશ થવા માટે લેડીઝ અને જેન્ટ્સ ટોયલેટની અલગ અલગ સુવિધા રાખવામાં આવેલી છે.
ફરી એકવાર મિત્રો, ખરેખર આ પંખા હેલિકોપ્ટરની પાંખોની યાદ અપાવી દેતા હોય એમ ગરમીની સામે ગરમીને જરા પણ અહેસાસ થવા દેતા નથી. તો ચાલો મિત્રો, આપણે ઉપરના ભાગની વાત કરીએ. તો મિત્રો, ઉપરના ભાગે રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપર જતા જતા મ્યુઝિક સિસ્ટમને પણ જોઈ લઈએ. તમારા ચાલુ પ્રસંગ દરમિયાન તમને મનગમતા ગીતો વગાડવા માટે સાઉન્ડ સિસ્ટમનો પણ અહીંયા ઉપલબ્ધ છે. સંગીત વિના તો પ્રોગ્રામ અધૂરો લાગે ને મિત્રો. ઉપરના ભાગે સૌપ્રથમ દુલ્હા અને દુલ્હનને જમવા માટે અથવા ફેમિલી સાથે જમવા માટે અલગથી સુવિધા આપવામાં આવેલી છે, જેમાં તમે તમારું મનગમતું ડાઇનિંગ ડેકોરેશન પણ કરાવી શકો છો. તો મિત્રો, આ છે પહેલો ફેમિલી રૂમ, જે દુલ્હાની ફેમિલીને આરામ કરવા માટે ઉપયોગમાં લઈ શકે છે, જેમાં બાલ્કનીમાંથી સુંદર મનમોહક વૃક્ષોનો નજારો જોઈ શકાય છે. સાથે સાથે ટોયલેટ, બાથરૂમ, ગીઝર, એસીની સુવિધા સાથે આ રૂમ તમારા પ્રોગ્રામ દરમિયાન ખૂબ જ ફાયદારૂપ છે. આ છે ડાઇનિંગ ટેબલ, જ્યાં તમે તમારા જમવા અથવા તો તમારા કોઈ નાનકડા મિની ફંક્શનમાં કામમાં લઈ શકો છો. મિત્રો, આ છે આપણો બીજો ફેમિલી રૂમ. અહીંયા દુલ્હનની ફેમિલી રોકાઈ શકે છે. અહીંયાથી પણ તમને બહારનો સુંદર નજારો જોઈ શકો છો. આ છે સામેનો રૂમ દુલ્હન માટેનો, જ્યાં બેસવા માટે સોફા સેટ અને તૈયાર થવા માટે મિરર, ખુરશી સ્ટેન્ડ અને કપડાં મૂકવા માટે તિજોરી પણ રૂમમાં જ ઉપલબ્ધ છે, જેમાં તમે તમારો કિંમતી સામાન સાચવીને રાખી શકો છો. આ રૂમમાંથી પડદા હટાવતાની સાથે જ નીચે હોલનું સુંદર દ્રશ્યો જોઈ શકાય છે. મિત્રો, ફોટા અને વિડીયોના શોખીન એવા અમારા ખાસ મહેમાનોને ધ્યાનમાં રાખી સેલ્ફી પોઈન્ટની પણ સુવિધા રાખવામાં આવી છે, જ્યાં તમે તમારા ફેમિલી ફોટો અથવા કપલ ફોટો અથવા પોતે બેસી સેલ્ફી પર લઈ શકો છો. મિત્રો, આ છે બાલ્કની, જ્યાં ચારો તરફ ઊભા રહી તમે નીચે ચાલી રહેલા તમારા પ્રોગ્રામનો આનંદ લઈ શકો છો. મિત્રો, જ્યારે દુલ્હન ઉપરથી તૈયાર થઈને નીચે આવે છે, ત્યારે સ્ટેજ ઉપર જવા માટે ડાયરેક્ટ સ્ટેજનો ગેટ પણ આપવામાં આવેલો છે, અને સ્ટેજ પર જયા બાદ સ્ટેજ પર સુંદર સુંદર એવા અનેક ડિઝાઇનવાળા સ્ટેજ પર ઉપલબ્ધ છે. અને મિત્રો, તમારા મનપસંદીદા સ્ટેજ પર બનાવી આપવામાં આવશે. મિત્રો, સ્ટેજની બાજુમાં દુલ્હા માટે અલગથી રૂમ આપવામાં આવે છે, જેમાં સોફા સેટ, મિરર સ્ટેન્ડ, ખુરશી અને કપડાં મૂકવા માટે તિજોરીનો પણ સમાવેશ થાય છે. રૂમમાં જ અટેચ ટોયલેટ, બાથરૂમ, ગીઝરની સુવિધા સાથે અને એસી પણ ઉપલબ્ધ છે. મિત્રો, હવે વાત કરીશું આપણે કિચન વિશેની. તો ચાલો મિત્રો, આપણે પાછળના ભાગમાં કિચન તરફ જઈએ, જ્યાં તમને ખૂબ મોટી જગ્યામાં કિચનની સુવિધા આવેલી છે, જ્યાં તમે ચૂલા ગોઠવી જમવાનું બનાવી શકો છો. મિત્રો, ત્યારબાદ એક સ્ટોર રૂમ પણ આવેલો છે, જેમાં તમે તમારા અનાજ અથવા તમારા જમવાને લગતી સામગ્રી ડીપ ફ્રીજમાં મૂકી શકો છો.
સાથે મિક્સર મશીન પણ ઉપલબ્ધ છે. જમવાનું પીરસવા માટેના ટેબલો તથા જગ્યા પર ઉપલબ્ધ છે, જ્યાં તમે જમવાનું સીધું હોલમાં પહોંચાડી શકો છો. તે માટેનું અલગથી સેટઅપ પણ કરી આપવામાં આવે છે. વાસણ ધોવા માટે અલગથી સુવિધા ઉપલબ્ધ છે, જ્યાં તમે વાસણો પેલેટ ઉપર મૂકી આરામથી વાસણ પણ ધોઈ શકાય છે, અને જ્યાં પાણીની સુવિધા 24 કલાક રહેશે. મિત્રો, સામે વાસણ રૂમ આવેલો છે, જ્યાં તમને જમવાનું બનાવવા માટેના તમામ પ્રકારના વાસણો મળી આવશે. મિત્રો, સાથે જનરેટર પણ ઉપલબ્ધ છે. જમવાનું જમ્યા બાદ હાથ ધોવા માટે વોશ બેસિનની પણ ખૂબ જ સારી રીતે બનાવટ કરવામાં આવેલી છે. અને મિત્રો, વધુમાં ત્યારબાદ ઇબાદતગાહ પણ ઉપલબ્ધ છે, જ્યાં તમે તમારી નમાઝની અદાયગી શાંતિપૂર્વક કરી શકો છો, જેમાં વુઝુખાનું અને ટોયલેટ બાથરૂમની પણ સુવિધા ઉપલબ્ધ છે. તો મિત્રો, આવા સુંદર હોલને તમારા શુભ પ્રસંગ દરમિયાન બુક કરાવવા માટે ઉપર આપેલા નંબરનો સંપર્ક કરવો અને વધુ માહિતી માટે હોલની મુલાકાત અવશ્ય કરી લેવી. તો આપણે જાણીશું હોલની ભાડા વિશેની માહિતી. માત્ર ને માત્ર 50 રૂપિયા વ્યક્તિ દીઠ. હા, બિલકુલ, માત્ર ને માત્ર 50 રૂપિયા વ્યક્તિ દીઠ કિંમત સાથે તમે આ હોલને તમારા શુભ પ્રસંગ માટે બુક કરાવી શકો છો, અને વધુ માહિતી માટે તમે હોલની મુલાકાત લઈ શકો છો. બિલકુલ, માત્ર અને માત્ર 50 રૂપિયા વ્યક્તિ દીઠ.